કર્યા. સવારે વહેલા 4 વાગે પાટું મારી ઉભો કરતો, 4 વાગે ઉભો થતો, હાલતો થતો તો ભાઈ નહોતું મેં કીધું મને થાક લાગે છે, મને ભૂખ લાગી છે, એક પણ ફરિયાદ કર્યા વગર તારા ઘરના કામ કર્યા હતા ભાઈ. ધીમે 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 ગડપણ આવવા લાગ્યું. તે દિવસે તારા ઘરે ટ્રેક્ટર આવ્યું ને તેથી મને એમ હતું કે હવે મારા દિવસો ભરાઈ ગયા. પણ ભાઈ મને વિશ્વાસ હતો, ભરોસો હતો, તું મારો બાપ હતો. બાપ દીકરાને થોડો કાઢે. ધીમે 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 ટ્રેક્ટર આવ્યું, મારો ઉપયોગ તે ઓછો કરતો ગયો ભાઈ. મારી ઉપેક્ષા કરવા લાગ્યો. મને થયું કે હશે મારા નસીબ, પણ ભલે જે મળે કોળી મુઠ્ઠી ખાય, તારા ઘરમાં પ્રાણ છોડવાતા મારે. ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને એક દિવસ ભાઈ સાંજે વાળું કરતા કરતા તારી પત્નીએ કીધું તું કે હવે આ બળજાને ક્યાંક મેકી આવો તો હારું ખિલ્લો ખાલી થાય. તેથી ભાઈ સાચું કહું ને આખી રાત મને ઊંઘ નહોતી આવી કે શું મારા દિવસો પૂરા થઈ ગયા હવે. પણ મને ભરોસો તારી ઉપર હતો, તું મારો બાપ હતો ને કે ગમે એમ થાય પણ તું મને કોઈ દી છોડીશ નહીં ભાઈ. પણ સવારમાં તે મારા ખીલેથી જ્યાં ગાળ્યો કાઢ્યો ને ભાઈ, જે આઘાત લાગ્યો તો મને કે આ ઘરની બહાર નીકળું એ પેલા અહીંયા પ્રાણ વયા જાય તો હારું મારા. એક પણ વખત મારો વિચાર ન કર્યો શું થશે મારું, કોણ રાખશે, શું ખાવા મળશે. તે ગામને બીજા ગામને પાદર આવીને મને છોડી મૂક્યો ભાઈ. ખેડૂત કહે કે શું કરવું, વ્યવસ્થા હતી નહીં, મોળા વરહ હતા, નીડ નહોતી, છોડવા સિવાય કોઈ રસ્તો નહોતો. બળદ કે ભાઈ તારા આંગણે 5-5 બગરી બેહું બાંધી હતી, એને ખવડાવવાની નીડ હતી, એક બળદ ગઢો તો ને મોંઘો પડી ગયો. એ બગરી બેહું નો ઓગા નાખ્યો હોત ને તોય મારી જિંદગી જીવી લેત. પણ ભાઈ મેં આખી જિંદગી નીતિથી કામ કર્યું અને તે હવે મને કાઢી મૂક્યો ને. હું નીકળું તો કોઈ મને એમ કે જો રેઢિયાર બળદ જાય, રેઢિયાર બળદ જાય. ભાઈ આખી જિંદગી મારો સ્વામી હતો અને છેલ્લી અવસ્થામાં તે રેઢિયાર કર્યો ને, આ રેઢિયાર શબ્દ હવે સહન નથી થતો મારા. આખી જિંદગી મેં મારું શરીર તોડીને તારા ખેતરો ખેડાતા ભાઈ, તારું ઘરનું કામ ઉભું રાખ્યું તો આ રેઢિયાર શબ્દ સાથે હવે જીવાતું. કદાચ ક્યાંક સારી ગૌશાળામાં મૂકી આવ્યો હોત ને ભાઈ તો આટલું દુઃખ મને ન થયું. શું વાગ હતો એ બળદમાં. સવારમાં 4 વાગ્યામાં પાટું મારી ખેડૂ ઉભો કરે ને, બળદ ઉભો થઈ કાંધે ધોંહરું લઈને હાલવા મળે, હાલવાની ના ન પાડે. તમારો એકનો એક દીકરો ગમે એટલા લાડકોડથી મોટો કર્યો હોય ને, 2 દિવસ સવારમાં 2 દિવસ 4 વાગે જગાડજો, ત્રીજે દી ના પાડી દે. પેટના દીકરા કરતા વિશેષ જેને કામ કર્યા, આપણા ખેતર ખેડ્યા, એ બળદની શું સ્થિતિ કરી છે. અમે જ્યાં ગૌશાળા લઈને બેઠા, સર્વેશ્વર ગૌધામ કોબડી, આવી ગૌશાળા હકીકતમાં તો સમાજ માટે કલંક કહેવાય. આ વૃદ્ધાશ્રમો, અનાથ આશ્રમો કલંક છે સમાજ માટે. આ હોવા જ ન જોઈએ. પણ શું કરીએ, કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી એટલે અમારે